ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्येच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्सु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 131मो टॉपिक अपरः बौद्धः असदेव इदमग्र आसीत् इत्यादि श्रुतेः सुषुप्तौ सर्व अभावात् अहं सुषुप्तौ न आसमिति उत्थितस्य स्व अभाव परामर्श विषय अनुभवाच्च शून्यम आत्मा इति वदति. એટલે પ્રથમ બે અધ્યાસની વાત કરી બે અધ્યાયની અંદર, અને ત્રીજા અધ્યાયની અંદર હવે ત્રીજો અધ્યાસ જેને જીવ સૃષ્ટિ કહી શકાય એની વાત કરે છે. અધ્યાસ એટલે સત્યાનૃત મિથુનીકરણ, સત્ય અને અનૃતનું મિશ્રણ, સત્ય ઉપર અનૃતનો અધ્યારોપ, અધ્યારોપ એ જ અનૃત એટલે મિથ્યા, સત્ય મિથ્યાનું મિશ્રણ કહો અથવા સત્યની જ અનૃતના રૂપમાં અભિવ્યક્તિ, ઈશ્વર સૃષ્ટિ, સત્ય અનૃત રૂપમાં જણાવવું, અધ્યારોપ થવું માયાને કારણે. એટલે એ ચર્ચા આવી. અને પ્રથમ અનાદિ અધ્યારોપ હતો બ્રહ્મા અને માયા, એને કારણે ઈશ્વર અનાદિ, માયા અનાદિ, બ્રહ્મ અનાદિ માટે ઈશ્વર અનાદિ. બ્રહ્મા અને વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીકો, જેને જીવ કહો એ પણ અનાદિ. એ રીતે ઈશ્વર અને જીવ બંને અનાદિ. પછી ઈશ્વર જે છે જેની આ ઉપાધિ માયા, એ માયામાંથી પંચમહાભૂતો વગેરેને એટલે ઈશ્વર સૃષ્ટિ આવી, એની આપણે ચર્ચા કરી ગઈ. હવે જીવ જે છે એ આ અવ્યષ્ટિ અજ્ઞાનને કારણે અધ્યારોપ કરે ઈશ્વર સૃષ્ટિ ઉપર. પ્રત્યેક જીવ જુદો જુદો પ્રકારનો અધ્યારોપ કરે. ઈરાન ઇઝરાયેલનું વોર ચાલતું હોય કે ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલતું હોય તો તમે જોશો તો કેટલાક લોકો ખુશ થાય અમેરિકાને કે નુકસાન થાય તો, કેટલાક લોકો ખુશ થાય ઈરાનને નુકસાન થાય તો. વિચારો, ઈશ્વર સૃષ્ટિ પર અધ્યારોપ થયો. હા, વર્લ્ડ ડિવાઈડ થઈ ગયું છે બે વચ્ચે, હે ને? એવું બધું, આવું બધું અનેક. અત્યારે પોતાને અમુક દેશ અનુકૂળ લાગે, અમુક પ્રકારના લોકો અનુકૂળ લાગે, બીજા લોકો પ્રતિકૂળ લાગવા. અનુકૂળ પ્રતિકૂળતાનો ખ્યાલ મનુષ્યના મનમાં રહેલો છે, જીવના મનમાં. એટલે આ વ્યષ્ટિ અજ્ઞાનને કારણે એણે તો ઈશ્વર સૃષ્ટિ જ જોવી જોઈએ, પરંતુ ના પેલું અજ્ઞાન. આ ઈશ્વર છે, ઈશ્વર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જે કંઈ રૂપો છે એ ઈશ્વર જ છે, કેવળ ઈશ્વર સૃષ્ટિ જ છે, એનાથી અન્ય કશું નથી. જે છે તે ઈશ્વર છે, બસ. પંચમહાભૂતોના રૂપમાં જણાઈ રહેલો છે, ભૌતિક જગતના રૂપમાં જણાઈ રહ્યો છે, વિરાટ પુરુષના રૂપમાં જણાઈ રહેલો છે અત્યારે. વાસ્તવમાં બ્રહ્મ, કારણ કે માયા અધ્યારોપિત વસ્તુ છે, મિથ્યા વસ્તુ છે, સત્યાનૃતે મિથુનીકરણ. એટલી પણ એ ખબર ન હોય એને પછી પોતાને જીવ માને છે ને ત્યાં એટલે એના કારણે મુશ્કેલી થાય છે. સમજ પણ અધ્યારોપ જ કેમ કરે? કારણ કે પોતાને જીવ માને છે, એ જ અધ્યારોપ છે ને, એ જ અધ્યારોપ છે. અને જીવને કારણે વાસ્તવમાં પછી
પોતે જીવ હોવાને કારણે આવરણ આવી ગયું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. પછી આ ઈશ્વર પણ બ્રહ્મ છે એ પણ અજ્ઞાન. અને વાસ્તવમાં આ બધું ઈશ્વરનો જ ખેલ છે, આ બ્રહ્મનો જ વાસ્તવમાં અધ્યારોપ છે, બ્રહ્મ પરનો જ અધ્યારોપ છે. બ્રહ્મનો અધ્યારોપ ને બ્રહ્મ પરનો અધ્યારોપ છે. વાસ્તવમાં એ આ રીતે સમજી જવાય. એટલે આ રીતે જીવ સૃષ્ટિ જે સંસારનું કારણ બને, સુખી થઈએ દુઃખી થઈએ, પછી એ બધી ચર્ચા ચાલીને એની અંદર આ બધા બાકાત નથી. કોણ? ફિલોસોફરો. આ બધા આપણે તો કરીએ તો બરાબર છે, પણ આ ફિલોસોફરો જે છે, બધા દાર્શનિકો, એ પણ જીવો છે. અને એ લોકોએ વાસ્તવની અંદર આ પ્રકારે વિવિધ પ્રકારનો અધ્યારોપ કરતા રહે છે. અને એની આ વસ્તુ વાસ્તવની આ બધું એટલે શાસ્ત્રનું દર્શન નથી હોતું. એમાં બે ભાગ પાડી દીધા દાર્શનિકોમાં. એમાં જ કેટલાક નાસ્તિકો અને કેટલાક આસ્તિકો. આસ્તિકો જે છે વાસ્તવની અંદર એ વેદને સ્વીકારનારા માટે ઈશ્વરનો સ્વીકાર કરનારા, આત્માનો સ્વીકાર કરનારા વગેરે, પણ આંશિક રીતે વેદનો સ્વીકાર. એટલે આમાં આંશિક રીતે વેદનો સ્વીકાર, આંશિક રીતે પોતાની બુદ્ધિનો સ્વીકાર, એવું છે. એટલે વેદમાં પોતાની બુદ્ધિમાં જે ખ્યાલો રહેલા છે એ વસ્તુ વેદમાં કઈ હોય તો એ વસ્તુ સ્વીકારે. પોતાની બુદ્ધિમાં જે ખ્યાલો છે, જે નિર્ણયો થયેલા છે આત્મા વગેરે વિશે, એનાથી જુદું જણાય આ શાસ્ત્રની અંદર, તો એનો સ્વીકાર ન કરે. એટલે અલ્ટિમેટલી એ કંઈ વેદને પૂરેપૂરું પ્રામાણ્ય આપનારા નહીં. આસ્તિકો છતાં એ પ્રામાણ્ય આપનારા નહીં. આપણે આસ્તિકો, પણ આપણે તો વેદનો પૂરો સ્વીકાર કરનારા, વેદના વાક્યને તર્ક સહિત સમજાવનારા કે આ બરાબર છે અને ક્યાંય વિરોધાભાસ નથી વેદમાં વગેરે વસ્તુ બધી. એટલે આ રીતે આપણે આસ્તિક, એટલે આપણે વેદમાં આસ્તિક્ય બુદ્ધિ ધરાવનારા, પરંતુ આ રીતે જ્યારે બીજા આસ્તિકો જે છે એ તો બધા થોડા તાર્કિકો કહેવાયા. મીમાંસકોએ વિચાર કરો તમે, મીમાંસકો આપણા જ જોડિયા ભાઈઓ. મીમાંસકો એટલે આપણે ઉત્તર મીમાંસકો, એ પૂર્વ મીમાંસકો કહેવાય, કર્મકાંડીઓ. તો એ વેદના પૂર્વ ભાગને પ્રામાણ્ય આપનારા, ઉત્તર ભાગને નહીં. ઉત્તર ભાગને ઉષર ભૂમિ કહેનારા. રણ, વેદાંત શાસ્ત્ર તો રણ જેવું છે. એમ કે રણની અંદર ગમે એટલું પાણી ખાતર આપો તો કશું ઉગે નહીં, કંઈ જ ના ઉગે. એવી રીતે આ વેદાંત ભણીને કરવાનું શું? વેદાંત ભણી શું કરવાનું? આ રોજ સવાર પડે ને આવી બેસી જાય છે, કે છે તું બ્રહ્મ છું, તું પૂર્ણ છું, તું જ બધું કહી છું. કશું અમને તો થતું જ નથી. સમજીએ 20 વર્ષથી બધા તો સાંભળીએ છીએ, અમને તો અંદર કશું એવું કંઈ થતું નથી. તમે આટલું છાંટણા કરો છો અંદર, ખાતર અને પાણીનું આમ છાંટણા કરો છો, પણ ઉષાર ભૂમિ કશું કરતાં કશું અંદર ઉગતું નથી. જ્યારે કર્મ કરો, અરે આજની તારીખમાં જ તમે કેટલું લણી શકો. આજની જ તારીખ, એક જ તારીખ આજે, અત્યારે તમારે તો સાંજ પડી, ચાલો અમારો દિવસ શરૂઆત થઈ. સારા કર્મો કરો, પૂજા કરી લો, યજ્ઞ કરો, બોલો કેટલી કમાણી. વિચાર કરો તમે. જીવનમાં જઈ ક્યાંક બહાર જઈને મદદ કરો બધાને, દરેક પુણ્ય પુણ્ય પુણ્ય, અને બધું તમને કામ લાગશે. કારણ કે એ કર્મફળ છે. કર્મફળ તમને વાસ્તવમાં એનો નાશ એમને થાય જ નહીં. અર્થાત એનો ઉપભોગ વગર નાશ ન થાય, તો તે પુણ્યને કર્મ રૂપી જે કર્મફળ છે તમને સારી પરિસ્થિતિઓ, સારી વસ્તુઓ તમે જે ઈચ્છો છે તેના રૂપમાં મળતી રહેશે. તો આવું કંઈક લણો. કર્મ જે છે એ વાસ્તવમાં ખરેખર ખેતી કરવાના છે. એટલે ખેતી કરીએ તો લણીએ કંઈક. આ શું? તું બ્રહ્મ છું, તારે કશું કરવાની જરૂર નથી. બેઠા બેઠા એક કપ કોફી અને 2 ટોસ્ટ લઈને બેસી જા, અને કંઈ જ કરવાની જરૂર નથી. હા સ્વામીજી, આ તમારા જેવા તામસિક લોકો, તામસ લોકો જે છે એ લોકો જ એમના લીધે જ આ બધું આ પ્રોગ્રેસ અટકી ગયેલો છે આ દુનિયાની અંદર. એ પ્રોગ્રેસ કરીને શું મેળવવું છે? પૂર્ણતા. પીપી. પ્રોગ્રેસ કરીને શું મેળવવું છે તારે? પૂર્ણ બનવું છે. હા, પૂર્ણ બનવું છે. બધી ઉણપ જતી રહે જીવનમાંથી, બસ ફૂલફિલમેન્ટ આવી જાય. હા, તો એ કર્યા કરતું તો કર્યા કર, સવારથી સાંજ કર, અને આટલા વર્ષો કર્યું, 70 વર્ષ 60 વર્ષ કર્યું. હજુ જે ઉણપ 20 વર્ષમાં વર્ષે હતી એની એ જ છે. ખાડો ભરાય જ નહીં.
કર્મફળ અનિત્ય છે, કર્મફળ મર્યાદિત છે, અને માટે યોગ્ય કર્મફળ આવે અને સારી પરિસ્થિતિ આવે ને સુખ થાય, એ સુખ જે છે ને એ સુખની ક્ષણ એવી છે કે જેમાં અપૂર્ણતા ભૂલાઈ જાય, બસ આટલું છે. હા, અપૂર્ણતા ભૂલાવવું એનું નામ સુખની ક્ષણ છે. હા, પાછો ખાડો દેખાય જ છે કે નથી દેખાતો? દેખાય છે ને સ્વામીજી, બસ તાર પતી ગયો. કર્મ કોઈ રીતે ન કરે. જીવનમાં જે ઈચ્છો છો એ મેળવવા માટે કર્મનું સ્થાન નથી. જે ઈચ્છો છો એ પૂર્ણતાને પ્રાપ્ત કરવી, એ તો જ્ઞાનથી પૂર્ણતા આવે, કોઈ દિવસ કર્મથી પૂર્ણતા આવે જ નહીં. કર્મ જ અનિત્ય છે, કર્મ જ અધૂરું, કર્મ જ મર્યાદિત છે, અને કર્મફળ મર્યાદિત જ હોય. અને આમાં તો કહેવાનું હોય જ નહીં. ઇનફેક્ટ બધાનો પોતાનો અનુભવ છે, બધાને પોતાનો અનુભવ છે. એટલે આ વસ્તુ વાસ્તવની અંદર એટલે નહીં કરવું ને તો પછી તો એનો અર્થ કે તમે વેદાંતિઓ ઉત્તર મીમાંસકો એટલે તમે એને પ્રાધાન્ય આપો છો. તમે કર્મની નિંદા કરો છો, તમે પૂર્વની નિંદા કરો છો. આ પૂર્વ મીમાંસકો ઉત્તર વેદાંતની નિંદા કરે તો તમે એના એ જ છો ને. તો તમે પણ આપણે હજુ સાંભળો, એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હા, તો પછી એમાં થઈને નીકળો, કર્મકાંડમાં થઈને નીકળો. બાયપાસ નહીં કરી શકો. સીધા જ અમે તો વેદાંતનું પાનું ખોલીશું. લો, બેસી જ નહીં શકો ને ચા કોફી પીવા માટે. હા, કોફી પીતા પીતા ખાલી આટલું હું પૂર્ણ છું જાણવા છે, પણ એ બેસી શકાવું જોઈએ ને. બેસાતું જ નથી. અંદર બેચેની એટલી છે ને, રાગદ્વેષ. એ રાગદ્વેષ કંઈક અંશે તમે નિવૃત્ત નહીં કરો, કેટલાક પૂરા કરો, કેટલાકને ન્યુટ્રલાઇઝ કરો. માટે કર્મમાં થઈને આવો. એટલે પહેલું પાનું જે છે વેદનું પહેલું પાનું, ઋગ્વેદ હોય યજુર્વેદ હોય, એનું પહેલું પાનું છે કર્મનું છે. પહેલું પાનું ઈશાવાસ્ય ઉપનિષદ નથી ભાઈ. હા, એ વેદ અંત છે. એટલે વેદ ઈચ્છે છે, ઈશ્વર ઈચ્છે છે કે તમે તેમાં થઈને નીકળો. આ તો એમાં થઈને નીકળીએ તો એમાં જ અમે તો ટ્રેપ થઈ જઈશું. બસ તો પછી તો કામ પૂરું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. એટલે વાસ્તવની અંદર કર્મની એવી રીતે કરો કે જેથી કરીને આ પ્રકારની બેચેનીમાંથી મુક્ત થાવ. જીવનમાં બેચેની છે, સમજી ખબર નહીં, બધું બસ કંઈક ગમતું નથી, બેચેની છે. એ રાગદ્વેષ છે, બીજું કશું નથી. રાગદ્વેષ કંઈક અંશે નિવૃત્ત થયા હોય તો જીવનની અંદર શાંતિ હોય. કંઈક અંશે, કારણ કે આપણે કંઈક મેળવ્યું છે એનોય આનંદ હોય, અને નથી મેળવ્યું એની ચિંતાએ ન હોય, કારણ કે નિવૃત્ત કર્યા છે. એટલે વલણ, કર્મ પ્રત્યેનું વલણ, કર્મફળ પ્રત્યેનું વલણ, ભગવાને જે વાત કરી બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાય વગેરેની અંદર, એ વસ્તુ એટલી બધી મહત્ત્વની છે. અને અર્થાત એ રીતે વાસ્તવમાં ઈશ્વરને જીવનમાં સ્થાન આપીને એની કૃપા પ્રાપ્ત કરીને બસ અંતઃકરણ શુદ્ધ કરો. એ મોટો રોલ છે કર્મયોગનો. એટલા માટે એને ધર્મ કહ્યું. એ જે આખો સેક્શન છે વેદનો, પૂર્વ સેક્શન એને ધર્મ કહ્યું. અથવા તો ધર્મ જિજ્ઞાસા એ કહેવામાં આવ્યું. પછી આવે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. ધર્મ અને બ્રહ્મ બંનેનું સ્થાન છે. બ્રહ્મ તો છો જ, પણ ધાર્મિક જીવન દ્વારા વાસ્તવમાં કર્મને યોગ્ય રીતે કરવું એનું નામ જ ધર્મ. અમુક વલણથી કરવું, એ વલણનું નામ જ કર્મયોગ વગેરે. ચાલો, એટલે એ બધું આપણે જાણીએ છીએ. ઇન શોર્ટ, એટલે આપણે પૂરેપૂરું વેદના પ્રામાણ્ય આપનારા, મીમાંસકો કેવળ પૂર્વ ભાગને પ્રામાણ્ય આપનારા. એટલે એ રીતે આપણે સાચા અર્થમાં આસ્તિકો છીએ. આપણે વેદના કોઈ વાક્યને ધિક્કારતા નથી, નિંદા નથી કરતા, નકારી નથી કાઢતા. આવું બધું આપણે ન બોલીએ કે વેદ પૂર્વ ભાગ એ ઉષરભૂમિ છે, રણભૂમિ છે, આવું ના બોલીએ આપણે. ઇનફેક્ટ આ સીધો ઉપનિષદ પાસે આવ્યો હોય, વેદાંત પાસે આવ્યો હોય તો આપણે પાછું મોકલીએ ત્યાં. એટલે પહેલાં 9,999 પાના 10,000માંથી તમે એવોઇડ કરીને સીધા છેલ્લા પાને ઈશાવાસ્ય ઉપનિષદમાં આવીને કહો કે મારે તો હું તો પૂર્ણ જ છું, મારે તો જાણી લેવું છે, હું તો કશું કંઈ કરતો નથી, કંઈ કરવું એ નથી મારે. પણ વાસ્તવની અંદર એ કામ નથી લાગતું. અધિકારિત્વ વગર કશું કામ ન કરે. અધિકારિત્વ પ્રદાન થવું જોઈએ. માટે કોઈ પણ જ્ઞાનનો અધિકારી હોય એમને ન મળે જ્ઞાન. એટલે એ અધિકારી બનવું પડે. અને અધિકારી બનવું એ જ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે, હું તમને કહી દઉં છું. અતિશય ચેલેન્જ. આપણે કહીએ ને, આપણે જીવનમાં સામાન્ય રીતે કહેતા હોય છે હું તો બધી જીવનમાં ભલભલી ચેલેન્જો લઈશું, તો આ ચેલેન્જ છે.
આ મોટી ચેલેન્જ છે. આ દુનિયાની સૌથી મોટી ચેલેન્જ છે રાગદ્વેષની નિવૃત્તિ. આ દુનિયાની સૌથી મોટી ચેલેન્જ છે કે તમે તમારી જાત સાથે બેસી શકો. મોટી ચેલેન્જ છે આ. ભલભલી આ જગતની અંદર સફળ વ્યક્તિઓ છે પણ પોતાની જાત સાથે નથી બેસી શકતી. પોતાની જાતથી દૂર ભાગે. ક્યારેય પોતાની જાતનો સામનો ન કરી શકે. તો પછી કઈ ચેલેન્જ લેવાના જ્યારે તમે તમારી જાતનો સામનો ન કરી શકો? તમે કહો કે મેં તો દુનિયાનો સામનો કરી દઈએ, પડકારો વેઠી લઈએ. બરાબર, આ પડકાર છે. લો, શાસ્ત્ર ચેલેન્જ આપે છે. અધિકારીત્વ પ્રાપ્ત કરવું એક બહુ મોટી વસ્તુ છે, કારણ કે આ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. રાગદ્વેષ વગેરે એમાંથી ધીરે ધીરે મુક્ત થવું જોઈએ. એની એના માટે આખો કર્મયોગનો આખો એક કર્મકાંડ જે છે એનો બહુ મોટો રોલ છે. એનો જ રોલ છે ઇનફેક્ટ. એમાં પછી આ જ્ઞાન કામ ન કરે અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે. અધિકારીત્વ પ્રાપ્ત કર્યા પછી આ પ્રકારનું હું બ્રહ્મ છું, પૂર્ણ છું, સફળ વ્યક્તિ છું, સફળ છું, જીવનમાં જે મેળવવાનું તે મેળવી લીધું, આવું કહેવા માટે પછી જ્ઞાનનો રોલ છે. બે વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે આ આસ્તિકો ને નાસ્તિકો બંને જે છે એ જીવો જ બિચારાને એ આ જાતના અધ્યારોપ કરે છે. આત્મા આવો છે ને તેવો છે, ઈશ્વર છે કે નથી, ઈશ્વર હોય તો આવો છે ને અહીં જગ્યાએ બેઠો છે ને ફલાણું ને એમને તે નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નહીં. શાસ્ત્ર તો કહે છે એ નિમિત્ત ઉપાદાન બંને છે ને એના માટે હજારો ઉદાહરણ પણ આપ્યા. યથા અક્ષરાત સંભવતી ઇહ વિશ્વમ, એને પહેલાં કહ્યું ઉર્ણના અભિ વગેરેનું ઉદાહરણ આપ્યું. મુંડકોપનિષદની અંદર આવું તો કેટલું. સદૈવ સોમેદમ અગ્ર આસિત, આ જગત પહેલાં સત હતું, બ્રહ્મ જ હતું. એનો અર્થ કે જગતનું ઉપાદાન બ્રહ્મ છે. આવું તો કેટલી બધું કહ્યું. આત્મા વા ઇદમગ્ર આસિત, આ જગત જે કંઈ પહેલાં હતું એ આત્મા જ હતું. એટલે અત્યારે આત્મા જ છે. તો પછી એનો અર્થ એવો થયો કે આ વાસ્તવમાં એનું ઉપાદાન જગત જે કંઈ દેખાઈ રહ્યું છે આત્મા જ છે. એનીવે, એટલે આવું તો બધા અનેક વસ્તુ કહી, પરંતુ અધૂરું કહીએ ને આપણે, એટલે નિમિત્ત કારણ માને, ઉપાદાન કારણ નહીં. ક્યાંક બેઠેલો આમ તેમ. આત્મા તો ક્ષણિક છે ને, આત્મા આવો છે ને તેવો છે ને ફલાણો ઢીકણો. અને એમાં આપણે જોયું ક્યાંથી શરૂઆત કરી, 9 મતો આવી ગયા. પહેલાં પુત્ર આત્મા કહ્યો, પછી ઇન્દ્રિયને આત્મા કહ્યો, પછી મનને આત્મા કહ્યો. એટલે પુત્રને આત્મા કહ્યું, પછી એ પેલા દેહને આત્મા કહેનારા જે છે, દેહને આત્મા કહેનારા લોકોએ એમનો પેલાનો શ્રુતિ યુક્તિને અનુભવથી એનો નિરાશ કર્યો. પુત્રને આત્મા ના કહો. કેમ? અન્નમય આત્મા છે, એટલે આ શરીર આત્મા જો શ્રુતિ કહે છે. અને પછી અનુભવ ને એને તે એને બધું. એટલે એ રીતે પૂર્વનો નિરાશ કરતા ગયા. પછીના ના દેહ આત્મા નથી, ઇન્દ્રિય આત્મા છે. ના ઇન્દ્રિય આત્મા નથી, મન આત્મા છે. ના મન આત્મા નથી, બુદ્ધિ આત્મા છે વગેરે વગેરે. ના બુદ્ધિ આત્મા નથી, આનંદમય આત્મા છે. આનંદમય એટલે અજ્ઞાન આત્મા છે. અને આ રીતે પછી અજ્ઞાન એટલે જડ, મતલબ આત્મા જડ છે. ના શું? એટલે કહે છે કે ના, આત્મા જડ ચેતન છે. મીમાંસકો, ભાટ મીમાંસકો. એટલે આ રીતે બધું એમાં પૂરો નિરાશ થઈ ગયા. ના કશુંય નહીં. આ જડ ચેતન નહીં, આત્મા તો શૂન્ય છે. ત્યાં સુધી આપણે આવવાનું. હા, ત્યાં સુધી 131ની અંદર પછી વાસ્તવની અંદર આ કહેવામાં આવ્યું છેલ્લું કે ભાઈ અપરહ બૌદ્ધ. પહેલાં જે બૌદ્ધ આવી ગયા એ તો તમને ખબર છે, એ લોકોએ તો પેલું કહ્યું ને ક્ષણિક વિજ્ઞાન, બુદ્ધિને આત્મા કહ્યું, વિજ્ઞાનને આત્મા કહ્યું. ને પછી કહ્યું જુઓ અન્યોન્તર આત્મા વિજ્ઞાનમય છે. શ્રુતિ તમારી શ્રુતિ કહે છે. અમે તો સ્વીકારતા નથી વેદને પ્રમાણ, પણ તમે વેદને સ્વીકારો છો. તમારા વેદમાં જ કહે છે અન્યોન્તર આત્મા વિજ્ઞાનમય. આત્મા વિજ્ઞાનમય છે, બુદ્ધિ છે. અને બુદ્ધિ તો ક્ષણિક છે. પ્રત્યેક બુદ્ધિ એટલે જ્ઞાન, જેમાં જ્ઞાન થાય તે. એ જ્ઞાન કયા રૂપમાં થાય છે? વૃત્તિના રૂપમાં થાય છે. એ જ્ઞાન વૃત્તિ કેવી છે? તમે કહો છો આત્મા જ્ઞાન ચૈતન્ય, બસ તો જુઓ આ વૃત્તિના રૂપમાં છે. ક્ષણિક આત્મા ક્ષણિક છે. આવો આત્મા નિત્ય ને આવું બધું નથી, ક્ષણિક છે આત્મા તો. ક્ષણિક વૈજ્ઞાનિકો કહો, ક્ષણિક એને લોકોને યોગાચાર પણ કહેવાય. યોગાચાર વગેરે કાંઈક બૌદ્ધમાં 4 પ્રકારના છે. એનીવે, હવે એટલે કે છે અપરહ બૌદ્ધ. બીજું ગ્રુપ કેવા છે? શૂન્યવાદીઓ, જેને માધ્યમિકો પણ કહેવાય છે. એ કહે છે શૂન્ય છે આત્મા તો, અર્થાત હું શૂન્ય છું, હું તો કંઈ જ નથી. અને તમે કેમ આવું કહો છો કે હું કંઈ જ નથી? તો કે જુઓ, જાગ્રતની અંદર અને સપનાની અંદર તો હું કાંઈક છું,
જાગ્રતમાં જાગ્રત પુરુષ, સ્વપ્નમાં સ્વપ્ન પુરુષ. અરે સુષુપ્તિમાં શું સુષુપ્ત પુરુષ છું. અરે શું સુષુપ્ત પુરુષ છું? હું જ નથી ને ત્યાં આગળ ક્યાં વાત કરો છો? હું સુષુપ્ત પુરુષ છું. કોઈ દાડો કોઈ ઊંઘમાં આવું બોલ્યું? ઊંઘમાં હોય એવું બોલ્યું કે હું ઊંઘી રહ્યો છું અત્યારે, મને ડિસ્ટર્બ ના કરું, હું અત્યારે ઊંઘી રહ્યો છું, આવું કોઈ બોલ્યું અત્યાર સુધી? અરે હું જ નથી એટલે કે આત્મા જ નથી. હું જ પણ છે અંદર નથી. હું એટલે શું? આત્મા. તો હું પણ જતું રહે છે કે નથી જતું? હા, તો આત્મા નામની ત્યાં વસ્તુ જ નથી. એટલે તો પછી આત્માને કહેવું હોય તો શું કહેવાય? શૂન્ય છે એમ કહો. શૂન્ય. આત્મા શૂન્ય છે. આવું. અને એના માટે શ્રુતિ યુક્તિનો અનુભવ. એટલે આગળ પેલા ભાટ્ટમીમાંસકોએ કહ્યું હતું કે આત્મા જળ ચેતન છે વગેરે, એનો નિરાશ કરે છે કે ખરેખર આત્મા આવો અજ્ઞાન બોલો એઆઈ ચાલુ કરો એમ કે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શરૂ કરો, એવું કોઈ પાર્ટિસિપન્ટે રિક્વેસ્ટ કરી. વિચારો તમે. એટલે તમે પ્રવચન ના આપો, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે બેન ભાઈ બેઠા હોય એમને પ્રવચન આપવા દો, એમ એમનું કહેવું હશે કે આ સ્વામીથી થાક્યા આવ્યા તો સવાર પડે નાઈ જાય છે ને બોલ બોલ કરે. એટલે કોઈ કે એ પાર્ટિસિપન્ટ હેઝ રિક્વેસ્ટેડ એઆઈ કમ્પેનિયન ટુ સ્ટાર્ટ એમ કરીને આવ્યું. એનીવે એ કહેવાનો આશય છે શૂન્ય છું. જાગ્રતમાં તો હું કહું હું પુરુષ છું, આ છું, તે છું, કાકા મામા ભાણીઓ પુત્ર પિતા બધું કહું. સ્વપ્નની અંદર એ કહું હું આ છું, આ છું, આ છું. સુષુપ્તિની અંદર હું જ નથી રહેતો. તો એટલે એનો અર્થ એવો થયો કે આ બધું જ્યાં લય પામે છે સત્ય હોય, અને ત્યાં શું છે? કેવળ શૂન્ય પણ, કશું જ નથી. અને માટે આત્મા શૂન્ય છે. અને પછી કે જુઓ શ્રુતિ, તમારી શ્રુતિ કહે છે, અમે તો નથી સ્વીકારતા પણ તમારા શ્રુતિ વાક્ય જ છે, અસદેવ ઇદમગ્ર આસીત. આ આત્મા કેવો હતો? પહેલાં અસત હતો, શૂન્ય હતો. નાસ્તિક છે એટલે વેદનું પ્રમાણ એ ન સ્વીકારે, પરંતુ આ છે. અને તૈત્તિર ઉપનિષદની અંદર, છાંદોગ્યની અંદર બંનેમાં આવે છે. છાંદોગ્યની અંદર 6થા અધ્યાયની અંદર બીજા ખંડનો પહેલો જ મંત્ર અસદ્વા ઇદમગ્ર આસીત કરીને. એની એટલે શ્રુતિ કહે છે, તમારી શ્રુતિ જ કહે છે કે આત્મા શૂન્ય હતો પહેલાં. એટલે વાસ્તવમાં ઉત્પત્તિ પહેલાં, એટલે આ જાગ્રત સ્વપ્ન બધું શેમાંથી આવ્યું છે? એ શૂન્યમાંથી આવ્યું છે. આત્મા શૂન્ય છે. પછી આગળ યુક્તિ પ્રમાણ સુષુપ્તૌ સર્વ અભાવાત. સુષુપ્તિમાં બધું વસ્તુનો અભાવ થઈ જાય છે, સર્વ અભાવાત. અને એટલું જ નહીં, સુષુપ્તિમાં બધી વસ્તુઓનો અભાવ, બધા વિષયોનો અભાવ થઈ જાય છે ને, વિષયનો પણ અભાવ થઈ જાય છે. સુષુપ્તૌ ન આસમ, અહમ સુષુપ્તૌ ન આસમ. અર્થાત હું સુષુપ્તિમાં નહોતો. તમે ઉઠો ત્યારે કહો છો ને કે હું સુષુપ્તિમાં નહોતો, અર્થાત આ હું પણ જ નહોતું. એટલે સુષુપ્તૌ અહમ નાસમ ન આસમ. નાશમ ના ગણશો, અહમ નાશમ એવું નહીં, ન આસમ. હું સુષુપ્તિમાં નહોતો, અસ ધાતુમાંથી આવ્યું આસમ. હું સુષુપ્તિમાં નહોતો એ ઉઠીને તરત કહો છો ને તમે. કારણ કે કોઈ કહેતું નથી કે સુષુપ્તિની અંદર વાસ્તવમાં હું હાજર હતો, આવું કોઈ નથી કહેતું. પણ એવું તો કોઈ નથી કહેતું. પણ હવે એ તો સુષુપ્તિમાં તો હું તો રહેવો જ જોઈએ ને સ્વામીજી. હા ચાલો, પણ તો સુષુપ્તિ દરમિયાન તમે કહો છો કે હું અત્યારે વાસ્તવમાં સૂતો છું એવું કહી શકો છો? નથી કહી શકતા. હું સૂતો છું નથી કહી શકતા. કેમ નથી કહી શકતા? કારણ કે હું જ નથી. હું હોઉં તો તરત કહું. સુષુપ્તિમાં એટલે પેલો આર્ગ્યુમેન્ટ કરતાં તમે ઉઠીને આવું કહો છો કે હું સુષુપ્તિ દરમિયાન હું સૂતો છું એવું નહોતો કહી શક્યો, કારણ કે હું જ નહોતો. અને માટે શું કહેવું જોઈએ? આત્મા કેવો છે? શૂન્ય છે. એટલું જ, કશું જ નથી હોતું. ન આત્માનમ ન પરાંશૈવ ન સત્યમ ચાપી નાનૃતમ પ્રાજ્ઞ કિંચન સંવેદતી વગેરે વગેરે વગેરે. એટલે વાસ્તવમાં આ રીતે કશાનો અનુભવ નથી. સુષુપ્તિમાં કશાનો અનુભવ નથી. તમે કહો છો આત્મા હોય તો અનુભવ હોય, કશાનો અનુભવ નથી થતો. માટે હું નથી ત્યાં. એટલે આત્મા શૂન્ય, સર્વભાવાત. સુષુપ્તૌ સર્વભાવાત. અને સુષુપ્તૌ ન અહમ ન આસમ ઇતિ ઉત્થિતસ્ય સ્વ અભાવ પરામર્શ વિષય અનુભવાચ. અને એટલે આટલું ના આસમ, આટલે ત્યાં સુધીનું યુક્તિ પ્રમાણ ગણવાનું.
કે સુષુપ્તિમાં આ યુક્તિને આધારે કે ભાઈ હું સૂતો છું એવું નથી કહી શકતો, કારણ કે હું જ નહોતો ત્યાં, અને માટે આત્મા શૂન્ય છે એવી યુક્તિના આધારે, એવું આપણે યુક્તિના આધારે કહી શકીએ. કઈ યુક્તિ કહેવાય? સુષુપ્તૌ સર્વ અભાવાત સુષુપ્તૌ ન આસમ. ઇતિ ઉત્થી, અને સુષુપ્તૌ સર્વ અભાવાત એ એટલું મને લાગે યુક્તિ પ્રમાણ રાખો, કારણ કે દલીલ સર્વ અભાવાત હેતુ પંચમી, હેતુ દલીલ યોગ તર્ક. અને પછી સુષુપ્તૌ ન આસમ ઇતિ ઉત્થિતસ્ય સ્વભાવ પરામર્શ વિષય અનુભવાચ. આ અનુભવ પ્રમાણ સુષુપ્તિમાં હું નહોતો એવો મારો અનુભવ જ છે, હું સૂતો છું એવું નથી કહી શકતો. ઇતિ ઉત્થિતસ્ય સ્વ અભાવ પરામર્શ. ઉત્થિતસ્ય જ્યારે જાગું ત્યારે સ્વ અભાવ પોતાના અભાવનો પરામર્શ, આ રીતે જે થઈ ગયું છે એનું અને યાદ કરી શકું. સ્વભાવ પરામર્શ વિષય અનુભવાચ છે, એટલે પરામર્શ વિષય છે. એટલે આ રીતે અત્યારે પ્રત્યક્ષ વિષય નહીં પણ પરામર્શ વિષય. પરામર્શ એટલે આ રીતે જે બની ગયું છે ને અત્યારે હું કહી શકું, જે સુષુપ્તિમાં બની ગયું છે અત્યારે હું કહી શકું. શું સુષુપ્તિમાં બની ગયું? સ્વભાવ, પોતાનો અભાવ હતો, હું સૂતો છું એ જ કહી નથી શકતો, અર્થાત હું પણ જ નથી રહેતું, તો વાસ્તવની અંદર આત્મા શૂન્ય જ હોવો જોઈએ. સ્વભાવ અનુભવાચ. એટલે આ રીતે શ્રુતિ, યુક્તિ અને અનુભવ. અસદ્વાયદમગ્ર આસિત શ્રુતિ. સુષુપ્તો સર્વ અભાવાત, બધી જ વસ્તુનો અભાવ થઈ ગયો, એમાં વિષય વિષય બધું આવી ગયું. એ રીતે યુક્તિના આધારે કહી શકો હું અહમ શૂન્ય, આત્મા શૂન્ય છે. અને જાગું ત્યારે તો જરૂર મારો અનુભવ જ છે કે હું સુષુપ્તિમાં નહોતો એવો હું પરામર્શ કરી શકું છું, એવા અનુભવને હું યાદ કરી શકું છું. આ રીતે અનુભવ આધારે કહી દઈએ આત્મા શૂન્યમ, સર્વમ શૂન્યમ. શૂન્યમ બૌદ્ધોનું મજાનું સરસ ઘંટ વગાડતા વગાડતા એ લોકો બોલે, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ શૂન્યમ શૂન્યમ. આ રીતે વાસ્તવની અંદર બધું શૂન્ય છે. આ વસ્તુ એટલે આચાર્યએ ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રનું કહ્યું ને, દેહમ પ્રાણમ અપીન્દ્રિયાણ્યપી ચલામ બુદ્ધિમ, ચલામ બુદ્ધિ ક્ષણિક વિજ્ઞાન, ચલા બુદ્ધિ ચલન બુદ્ધિ ક્ષણિક વિજ્ઞાન. અને પછી કહ્યું શૂન્યમ વિદુહુ. આવું બધું આવું બધું આત્મા વિશે બોલનાર, એમ કરીને ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહેવામાં આવ્યું. એટલે હવે આગળ કશો મત ના રહ્યો, આવી ગયું છેલ્લું, આત્મા શૂન્ય, પતી ગયો. એટલે પુત્ર આત્મા, દેહ આત્મા, ઇન્દ્રિય આત્મા, પ્રાણાત્મા ગણી લેવાનું. અને પછી પેલું ક્ષણિક વિજ્ઞાન આત્મા, અને આ મન આત્મા, અને બુદ્ધિ આત્મા વિજ્ઞાનવાદીઓ, ક્ષણિક વિજ્ઞાન. અને પછી નાના આત્મા જળ છે, આનંદમય છે, બરાબર છે. અજ્ઞાન આત્મા મતલબ જળ, આનંદમય છે એમ કરીને કહ્યું. અને પછી કહ્યું નાના નાના જળની જળ ચેતન, અને છેવટે આ શું નવું. એમાં પૂર્વનો નિરાશ કોણ કરતું ગયું? પછીવાળા. શેના દ્વારા? શ્રુતિ, યુક્તિ, અનુભવ દ્વારા. એટલે હવે આપણે કોની સાથે કુસ્તી કરવાની છે? શૂન્યવાદી સાથે. કારણ કે આપણે ચેમ્પિયન બનવું છે. એટલે આપણે નવની જોડે નહીં, આપણે કહીએ છીએ કે બધાને હરાવીને જે આવશે અમારી સામે એની સાથે અમે મેદાનની અંદર કુસ્તી કરીશું. પ્રથમ મલ્લ ન્યાય કહેવાય એને. આપણે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો કંઈક શેરીએ જવાની જરૂર નહીં. જે આખા ઇન્ડિયાની અંદર બધા રમીને રણજી ટ્રોફી ફલાણી રમીને છેવટે પેલા આવ્યા હોય નેશનલ લેવલ પર, એની સાથે ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા કે પાકિસ્તાન રમે. પાકિસ્તાનની ટીમ આવીને આપણા અમદાવાદની શેરીમાં જઈને ના રમે. સમજી ગયા? એટલે એવી રીતે આ બધામાંથી એમ સિલેક્ટ કરીને કાઢે ને રણજી ટ્રોફી, બધા ટ્રેક રેકોર્ડ જોઈએ. લાગવગમાં ઘેર ચાલે, પૈસા ખવા એ બધું આપણે નથી બોલવું, પણ આપણે માનીએ બધું બહુ સરસ સીધું ચાલે છે. એટલે જુએ કે આ પછી કોણ સારું રમે છે. પેલી ઇન્ટર કોલેજ ચેમ્પિયનશિપ હોય, ઇન્ટર કોલેજ ને ઇન્ટર યુનિવર્સિટીઓને એવું બધું કંઈક હોય છે પાછું. અને એમાંથી પછી ધીરે ધીરે કોઈ લાડીલો પહોંચી જાય રણજી ટ્રોફીમાં, અને પછી વાસ્તવની અંદર રણજી ટ્રોફીમાં પાછા પહોંચ્યા પછી એ પાછું નેશનલ લેવલ પર સિલેક્ટ થવા માટે પાછા રેકોર્ડ જોઈએ કે રણજી ટ્રોફીમાં એણે આટલી વાર રમ્યો, એનો પરફોર્મન્સ કેવું છે વગેરે ફલાણું ટીકો. અને પછી એની સાથે ઓસ્ટ્રેલિયાવાળા રમે, એમાંય પાછું વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે એક કે બધા સાથે રમવાનું ના હોય, ફલાણા ગ્રુપ બનાવે. એમાં પહેલાં ક્વાર્ટર ફાઇનલ ને પછી પેલી સેમિફાઇનલ ને પછી છેવટે
એ બધામાં હરાઈને જે આવે એની સામે ફાઇનલ મેચ રમવાની, એવું હોય. એટલે આ રીતે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય, વર્લ્ડ કપ જોઈતો હોય, તો છેવટે બધાને હરાવીને 2 ગ્રુપ પાડ્યા હોય. પહેલાં એક ગ્રુપમાંથી જે પેલો ફાઇનલમાં આવ્યો એની સાથે આ ગ્રુપમાંથી જે ફાઇનલમાં આવ્યો હોય એને રમવાનું. એવી રીતે આ 9 જોડે આપણે કુસ્તી નથી કરવાની, આપણે આ શૂન્યવાદીઓ જોડે કુસ્તી કરવાની, જે એણે પૂર્વના બધાને હરાવીને એણે પૂર્વના એના પૂર્વને હરાયો વગેરે વગેરે. ચાલો 132. એતેષામ પુત્રાદીનામ અનાત્મત્વમ ઉચ્યતે એતૈઃ પ્રાકૃતાદિવાદિભિઃ ઉક્તેષુ શ્રુતિયુક્તિ અનુભવ આભાસેષુ પૂર્વપૂર્વોક્ત શ્રુતિયુક્તિ અનુભવ આભાસાનામ ઉત્તરોત્તર શ્રુતિયુક્તિ અનુભવ આભાસૈઃ આત્મત્વ બાદ દર્શનાત પુત્રાદીનામ અનાત્મત્વ સ્પષ્ટમેવ. બોલો. એતેષામ એટલે આ જે 9 જે આપણા જે પૂર્વ પક્ષીઓ કહેવાય ને આપણા માટે, તો એટલે આ જે 9 ગ્રુપ હતા, શૂન્યવાદીઓ, વિજ્ઞાનવાદીઓ, ફલાણાવાદીઓ, એ બધા 9 અતિપ્રાકૃત, બધા અતિપ્રાકૃત એટલે શું કે જેમની બુદ્ધિમાં સૂક્ષ્મતા નથી, અથવા ઘોર અજ્ઞાનીઓ. કારણ કે કેટલાક આસ્તિકો, વિચાર કરો તમે, વેદનો અભ્યાસ કર્યો ને એમાં તોય પાછું ખોટું દર્શન લઈને ગયા. એટલે અતિપ્રાકૃતવાદીભિ પુત્રાદિનામ, બરાબર ને, પુત્ર આત્મા છે, આદિ પદાર્થ, પહેલાં આદિ એટલે વગેરે વગેરે, એટલે પહેલાં પુત્રને આત્મા કહ્યું, પછી ત્યાંથી પેલા દેહાત્માને આદિ એટલે વગેરે વગેરે, એટલે શું, દેહાત્મવાદીઓ, પ્રાણાત્મવાદીઓ, ઇન્દ્રિયાત્મવાદીઓ, ફલાણાવાદીઓ, એ બધા વાસ્તવની અંદર એ કેવા છે, એ તહી અતિ પ્રાકૃતાદિવાદિભિ ઉક્તેષુ, અને એમને શ્રુતિયુક્ત એ બધું વાસ્તવની અંદર એને અનાત્મ કહેવું જોઈએ. એતેષામ પુત્રાદિનામ અનાત્મત્વમ ઉચ્યતે. જે એ લોકોએ આત્મા કહ્યું એને આપણે વિચાર કરો તમે, એક જ ખાલી સિક્સર મારીને જીતી ગયા આપણે, આટલું કહ્યું અનાત્મા છે, એમને આત્મા કહે છે ને આપણે અનાત્મા કહીએ. કેમ પણ એવું તમે ઈચ્છો ધારો એવું નહીં બોલી દેવાનું, કારણ આપો. અમે જેને આત્મા કહીએ એને તમે તદ્દન વિરુદ્ધ વસ્તુ કહો છો, અનાત્મા કહો છો. બધા અનુભવનો વિષય છે, બસ. જે અનુભવનો વિષય ક્યારેય બને નહીં, પણ જેના વગર આ બધા 9નો અનુભવ ન થાય એને અમે આત્મા કહીએ છીએ. એ હું છું, બસ, વાત પૂરી થઈ ગઈ. પુત્રનો અનુભવ થાય છે, હા, તો પછી હું નહીં. દેહનો અનુભવ થાય છે, હા. દેહ વિશે બોલી શકો છો, બોલી જ શકીએ ને. તમે કહો તો અમે હમણાં આખો નિબંધ લખી આપીએ, તમે 100 પાનાનો લખી આપીએ ને, કે હું મારું નાનપણમાં આવું મારું શરીર હતું, નામ હતું, તેમ હતું, મારા માતા પિતાનું નામ આ છે ને, હું જન્મ્યો ત્યારે બહુ પેલો આવું કે પાછા, હું જન્મ્યો ત્યારે શું બોલો એકદમ પેલો કે છે ને પેલા જાડા પાડા એવું કે બહુ વજનદાર હતો, લોટપોટ કે જે કહેતા હોય, ભૂલાઈ ગયું છે. એટલે એવો હું તો સમજી આવો હતો, પછી આવો થઈ ગયો, આવો થઈ ગયો. પહેલાં તો સ્વામીજી એટલો બધો યુરોપિયન જેવો હતો, ગોરો હતો. વેરી ગુડ. પછી શું થઈ ગયું, આ બધું આપ જો ને, આ બધું નોકરી ને બિઝનેસમાં એમણે બહાર ફરતા રહીએ ને એમાં આપણી આ સ્કીન એમાં આપણી મને શું કરવા ઉમેરે, તું તારી વાત કર. આપણી સ્કીન ભાઈ, મારી વાત જવા દે, હું જે આવીશ તે પણ મને વાંધો નથી, એટલે તું મારી વાત ના કર. દેહ વિશે કેટલું બોલો છો તમે? ઇનફેક્ટ બીજા વિશે બોલો, બીજાના દેહ વિશે બોલો, એના કરતાં તમારા દેહ વિશે વધારે બોલો છો. એ બતાવે છે કે દેહ અત્યંત નજીકનો જ્ઞાનનો વિષય છે. અને એ રીતે વાસ્તવની અંદર જે આ પુત્રને આત્મા કહો, કે દેહને આત્મા કહો, કે ઇન્દ્રિયોને આત્મા કહો, હા, કેવું ઇન્દ્રિયોને આત્મા કે વિચાર કરો. ઇન્દ્રિયને કે ઇન્દ્રિયમાં તકલીફ છે ખબર પડી આપણને, એટલે આપણે ગયા ડૉક્ટર પાસે, અને ડૉક્ટર પહેલાં ફી લઈ લે છે. હા, બહુ. હા, તમે જાઓ એટલે પેલા બેઠા જ હોય બહાર બેન, એ કે બોલો, તો કંઈક મેં ડૉક્ટરે એપોઇન્ટમેન્ટ આપી છે, એમ બેસો, અને એમ તમારે કન્સલ્ટેશન ફી આપો, 2000 રૂપિયા 3000 રૂપિયા પહેલાં લઈ લે. પહેલાં તો પેલા અંદર જઈએ, પહેલાં ડૉક્ટર પાસે પહેલાં ફી લઈ લે, કન્સલ્ટેશન. અંદર જઈએ એટલે પહેલાં કન્સલ્ટેશને આપણા ઇન્દ્રિય વિશે કહેવાને બદલે એ આપણને કન્સલ્ટ કરે. કન્સલ્ટેશન ફી લઈ અને આપણને કન્સલ્ટ કરે, આપણે કન્સલ્ટન્ટ. બોલો શું તકલીફ છે એમ કરી પૂછે.
એટલે પછી આપણે શરૂ કરવા કે હમણાંથી મને આ જરા આવું થાય છે, આ નથી સંભળાતું, આ થાય છે, તે થાય છે, આ જોવામાં તકલીફ પડે છે, પહેલાં આટલું નજીકથી નહોતું, આમ હતું ને પેલું હતું ને તે હતું. હવે પછી કાં તો પહેલાં પછી ના પહેલાં જ જાઓ ને એટલે પાછું બીજું જુઓ, એટલે પહેલાં અંદર ચેક કરે, પહેલાં કે છે તમે એમનું એક પાછો બીજો રૂમ હોય, એની અંદર નંબર તમારા ચેક કરાય. એ ત્યાં જાઓ એટલે ત્યાં બેઠેલા ભાઈ બહેન જે હોય એ પાછું મૂકે, બોલો બરાબર દેખાય છે, નથી દેખાતું, કાઢી બીજો મૂકે, હવે બોલો, આમ કરીને પેલો આમ ફેરવે ગોળ ગોળ, હવે બોલો એ સારો કે આ સારો એ બોલો, એમ કરી બીજો મૂકે. એટલે આ બધા બોલો તમને કન્સલ્ટ કરે. પછી અંદર જ ગયા મેઇન ડૉક્ટર પાસે, એ તમને કન્સલ્ટ કરે. એટલે ભાઈ અમારી ઇન્દ્રિયોને કન્સલ્ટેશન માટે અમે તમારી પાસે આવીને 3,000 રૂપિયા આપ્યા, હવે તમારા આખા બધા માણસોને તમે અમને કન્સલ્ટ કરો છો, પણ તમારા કન્સલ્ટેશન વગર એનું કન્સલ્ટેશન ના આવે. તમારું કન્સલ્ટેશન એટલે શું? તમારી ઇન્દ્રિયો તમારા જ્ઞાનનો વિષય થઈ કે ના થઈ, તમે બોલો છો એના એટલે તમારા અનુભવનો વિષય થઈ કે ના થઈ, તો પછી ઇન્દ્રિય આત્મા કેવી રીતે કહેવાય, વગેરે વગેરે વગેરે. એટલે આ રીતે 9 પણ શૂન્ય કેવી રીતે આત્માનો અનુભવ? શૂન્યનો અનુભવ થયો નથી. હે તમે કહો કે કશું જ મને જણાતું નહોતું. અરે હું તો કહું છું અહમપણાનો પણ અહમપણાની ગેરહાજરીનો અનુભવ થયો કે નહીં? અનુભવ થયા વગર બોલ્યા કેવી રીતે તમે? અરે સ્વામીજી હું જ નહોતો ને. હા એટલે હુંના અભાવનો અનુભવ તો થયો ને, પણ નહીં તો હુંની ગેરહાજરી બોલ્યા, કશી વસ્તુ બોલ્યા મતલબ તમને અનુભવ થયો. એટલે હુંની ગેરહાજરીનો અનુભવ થયો તો એ હુંની ગેરહાજરીનો અનુભવ કરનારો તો હું હતો. બસ એ તો મેં કહેવા માંગીએ છીએ તમને, હુંની ગેરહાજરીનો અનુભવ કરનારા તમે છો કે જેને કાઢી નથી શકાતા. બધું જતું રહે તો તમે રહો છો, એટલે તો કહીએ છીએ કે તમે અધિષ્ઠાન છો. હા એ અહમ જુદો છે પાછો. એ આપણે પણ જાગ્રત કાળે મને કેમ ખબર નથી પડતી? જાગ્રત કાળે પેલો બીજો અહમ હોય છે ને, એની પાછળ પેલો ઢંકાયેલો રહે છે બિચારો. કશો ઢંકાયેલો નથી, પેલો અહમ આ અહમમાં જ ભાસી રહેલો છે, પરંતુ આપણો માટે એ જ અહમ સાચો છે. એટલે જે સાચો છે એ વાસ્તવમાં એ વખતે મિથ્યા જણાય છે. આ તકલીફ થઈ છે ભાઈ. અને એમાંય ત્યાં થોડી ઘણી જો શાંતિ હોય અહીંયા, તો જાગ્રત કાળે જે અહમનો ત્યાં જ્ઞાન થઈ જાય. અરે અત્યારે હું કહું છું કે હું શ્રોતા છું, સ્વામીજીના ક્લાસ સાંભળું છું, પણ થોડી વાર પહેલાં તો હું ચાલનારો હતો, અત્યારે હું શ્રોતા છું, વળીથી હું આમ બનીશ. તો એનો અર્થ કે આ અહમ છે એ પહેલાં શ્રોતા વખતે હાજર હતો. શ્રોતા તો ગયો હવે, મતલબ કે પેલો નાસ્તો કરનારો તો ગયો, જે હોય તે, ચલો પહેલાં થોડી વાર પહેલાંનો જે હોય તે એ ગયો, બરાબર છે. એટલે વાસ્તવમાં શ્રોતાપણું જાય છે, ફલાણાપણું જાય છે, આપણું જાય છે, દ્રષ્ટાપણું જાય છે, ચાલનારો જાય છે, આ જાય છે, પણ એક અહમ છે જે કહે છે કે આ બધામાં હું તો હાજર જ હતો. તે એ બધાથી સ્વતંત્ર હોવો જોઈએ. અને જે જાય છે સુષુપ્તિમાં, બધા લય પામી જાય છે, એ આ બધા લય પામે છે, શ્રોતા દ્રષ્ટા ફલાણા ઢીકણા. પણ આ હમ તો રહે છે. એ જાગ્રતમાં હતો, સ્વપ્નમાં હતો, સુષુપ્તિમાં હતો. એને જ સત્ય કહેવાય કે જેનો બાધ જ ન થઈ શકે. અને કેવળ ચૈતન્ય છે જે વાસ્તવમાં સુષુપ્તિનો અનુભવ કરે, ને જે જાગ્રતનો અનુભવ કરે, જાગ્રત અહંકારનો અનુભવ કરે, જાગ્રત જગતનો અનુભવ કરે, સ્વપ્ન જગતનો અનુભવ કરે, સ્વપ્ન દ્રષ્ટાનો અનુભવ કરે, સ્વપ્નના અહંકારનો, અને સુષુપ્તિની અંદર આ લય પામેલા અહંકારનો અનુભવ કરે. એ એમાં પ્રકાશે. એ અહમને કાઢી ના શકો માટે સત, એનો બાદ ન થઈ શકે માટે સત, જેનો બાદ થાય એ અસત, મિથ્યા. અને જેનો બાદ કરવાની જ જરૂર ના હોય, છે જ નહીં, તેને પાછી શૂન્ય. હા સમજી ગયા? જેનો બાદ કરવાની જ જરૂર નથી, કારણ કે છે જ નહીં. શિંગડા સ્વામીજીના માથા પર શિંગડા નથી. અરે આવો ના બોલો ભાઈ, તમને ક્યારે દેખાયા છે? હતા જ નહીં. તમને દેખાયા હોય તો એ તમારી મનની તકલીફ. હા ઘણીવાર આપણને ન હોય એ બધું દેખાતું હોય છે. બહુ સાચવું. હા વેદાંતિઓ બધા પડે નહીં. હા વેદાંતિઓ બહુ પ્રેક્ટિકલ લોકો છે. વૈજ્ઞાનિકોની આમ આપણે બહુ નજીકમાં છીએ. વૈજ્ઞાનિકો બધું સ્વીકારે ના સ્વીકારે? મેં તો આજ સવારે મેં છે ને સફેદ રંગનો પ્રકાશ જો એને હું બેઠો હતો સ્વામીજી જે રૂમની અંદર,
ત્યાં આખો રૂમ એકદમ જ જાણે ક્યાંથી આવ્યો એ સફેદ જ્યોતિ જેવો પ્રકાશ, અને આખો રૂમની અંદર એટલો પ્રકાશ થઈ ગયો. અને મને એટલો બધો તે વખતે રોમાંચ થયો ને આમ ને તે એમ એમ આપણે આમ વેદાંતિઓ આમ કરે એમ, અરે વાહ, બસ. પણ એમાં બહુ પડશો નહીં, સ્વામીઓ પછી ધીમે રહીને આવું કે એમાં બહુ આપણે પડવાનું નહીં, કારણ કે આ બધી વસ્તુઓ કેવળ આપણા મનનું ઉપજ છે. સમગ્ર જગત પર આ પ્રકારનો વિવિધ પ્રકારનો અધ્યારોપ કરીએ છીએ તો આ બીજો અધ્યારોપમાં અધ્યારોપ, મિથ્યાનું મિથ્યા. જેમ લોકો જુએ છે ને જાગ્રત કાળે દિવા સ્વપ્ન કહેવાય, પેલું સ્વપ્ન એ અધ્યારોપ જ છે ને. હા, એ જાગ્રત પુરુષ પરનો અધ્યારોપ, જાગ્રત પુરુષ અધ્યારોપ બ્રહ્મ પરનો, એટલે એ તો મિથ્યાનું મિથ્યા છે. તો જાગ્રત પુરુષ જ મિથ્યા, ને એ પાછું સ્વપ્ન જગત જુએ. બે પ્રકારના મિથ્યા હોય છે. એક મિથ્યા જગતનો અનુભવ તમે કેવળ એકલા જ કરો, બીજો મિથ્યા જગતનો અનુભવ બધા કરે. માટે એકને વ્યવહારિક કહ્યું, એકને પ્રાતિભાષિક કહ્યું. વાસ્તવમાં એ જ છે, બધું મિથ્યા ભાઈ. એટલે બ્રહ્મવાદીઓ, વેદાંતિઓ તો બહુ એકદમ ઓબ્જેક્ટિવ છે, એ કશાની શેહમાં ના આવે બધું. એનીવે, એને એવું જ હોવું જોઈએ. સત્યનો નિર્ણય કરવો છે, સત્યનો નિર્ણય કરવો હોય તો પછી આ બધી વસ્તુમાં પડાય નહીં. ચાલો, એનીવે, એટલે આ રીતે શૂન્યવાદીઓ સાથે હવે આપણે પનારો પડ્યો. એટલે શૂન્યવાદીઓ જે છે એને આપણે શ્રુતિયુક્તિના અનુભવ પ્રમાણ એટલા માટે શું કહ્યું જુઓ, એતૈ અતિપ્રાકૃતાદિવાદિભિ ઉક્તેષુ. આ બધા અતિપ્રાકૃતવાદીઓ છે, એ લોકો જે બધું બોલ્યા, પેલો દેહ આત્મા વગેરે ને પુત્ર આત્માના તે ઉક્તેષુ શ્રુતિયુક્તિ અનુભવ આભાસેષુ. જોયું, શ્રુતિયુક્તિ અનુભવેશું ના કહ્યું, અનુભવ આભાસેષુ. દરેક જણાએ શ્રુતિને કોટ કરી પૂર્વનો એ કરવા માટે, પણ એ તો આભાસ જ છે. હા, અને યુક્તિ આપી, યુક્તિનો આભાસ છે, યુક્તિ નથી સાચી. અને અનુભવ કયો પેલા અનુભવ કયો ને, દેહાત્મવાદીએ અનુભવ કયો. જે પુત્રને આત્મા કર્યા કરતો હતો, પુત્ર જ આત્મા છે. આખો દિવસ પુત્રની જ વાતો કરે. દુનિયામાં છે લોકો આવા. સ્વામીઓ પાસે જાય તો પોતાના પુત્રની જ વાતો કરે. અરે ભાઈ, તારા સંસારની વાત કર ને ભાઈ તું. ના, પણ પુત્ર જ આત્મા છે. એનું મન પુત્રથી છવાઈ ગયેલું છે, એને બીજું કંઈ દેખાતું જ નથી. અરે ભાઈ, પુત્ર આત્મા નથી. એટલે ખરાબ ન લગાડો, પણ આવો છે. એટલી બધી જે વસ્તુની વાત આપણે અતિશય કરતા હોય, એ વસ્તુનું અત્યંત ચિંતન કરી છે, નક્કી થઈ જાય છે ને એ વસ્તુનું અત્યંત ચિંતન કરીએ છીએ. એનો અર્થ કે એના પ્રત્યે તીવ્ર આસક્તિ છે. તીવ્ર આસક્તિ એટલે આત્મબુદ્ધિ. આત્મામાં આસક્તિ હોય, આત્મામાં પ્રિયપણું હોય. જેને આત્મા કહો એમાં બહુ પ્રિયપણું હોય. આપણે તો આટલું કહીએ છીએ, આત્મા જ પ્રિય છે. અને એ જેને આત્મા કહેશો એ તમને પ્રિય હોય. એ પ્રિયતા જે છે એને આસક્તિ કહીએ. આત્માની પ્રિયતા જે છે, ખરેખર આત્માની જે પ્રિય છે વસ્તુ, ખરેખર આત્મા પ્રિય છે, એને અમે આસક્તિ નહીં કહીએ. જુઓ, આવો અન્યાય કરીશું ને તો આત્મામાં જે આસક્તિ છે, આત્મામાં આસક્તિ, ચાલો આત્માની પ્રિયતા જે છે એને અમે આસક્તિ નહીં કહીએ, જરા પણ નહીં કહીએ. આત્માથી અન્ય અનાત્મા વિષયોની અંદર પુત્ર હોય, દેહ હોય, ફલાણું હોય, ઠીકણું હોય, કોઈ વ્યક્તિ વસ્તુ જેમાં પણ એને અમે આસક્તિ કહીશું. અને એ સંસારનું કારણ. આત્મામાં આસક્તિ, પ્રિયપણું બધાને છે જ સાચા આત્મામાં. અને એ વાસ્તવની અંદર એ સંસાર નથી, કારણ કે આત્મા વાસ્તવિક રીતે આનંદનો સોર્સ છે. જે આનંદ આપે એમાં આસક્તિ હોય, આટલું આપણે જાણીએ. જે તમને આનંદ આપે એવું તમે માનો, એમાં આસક્તિ હોય. જે વસ્તુને તમે સલામતીનું સાધન માનો, તમારી અન્ડરસ્ટેન્ડિંગને આધારે, એમાં આસક્તિ હોય, એમાં પ્રિયપણું હોય, એમાં આસક્તિ હોય. એટલે પુત્રમાં આસક્તિ, પુત્રમાં સલામતી જણાય છે, સ્વાભાવિક છે. અને એ વાસ્તવની અંદર પુત્ર પ્રિય, કારણ કે પુત્રને જોઈને આનંદની છોડો, અને એમાં પાછો પુત્ર આપણા જેવો દેખાતો હોય. સમજો, એક્ઝામ્પલ આપું છું. પુત્ર વળી આ પાછો આપણે જે પ્રકારે આપણે એને જે પ્રકારનો જોવા માગતા હતા એવો હોય, ડાયો હોય, આ હોય, આપણું કયું માને, ભણવામાં સારો, હોશિયાર હોય,
અથવા આપણને એમ હોય કે રમતોમાં ઘણો આગળ આવે નહીં, એવો જ હોય. મને એમ હોય કે મારો દીકરો ક્રિકેટર બને અને સમજો કે ખરેખર ક્રિકેટની અંદર આમ આગળ નીકળી રહ્યો છે. હા 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 હા. એટલે જે આપણે આત્મા વિશે માનતા હતા પોતાના વિશે, ઘણીવાર શું થતું હોય છે, પિતા બિચારા ક્રિકેટર ના બની શકે કારણ કે હવે ગરીબાઈ હોય ને પિતાજી ગુજરી ગયા હોય ને આપણે તરત નોકરી ધંધો કરવો વગેરે કરવાની જરૂર પડે, તો આપણે પછી આપણે જે આવી બધી મહેચ્છા હોય ને પૂરી થઈ શકે. પછી આપણો દીકરો હોય ને એની પાસે આ બધું આપણે આશા રાખીએ. આપણે ડૉક્ટર બનવું, આવું તો બહુ જ છે. આપણે ડૉક્ટર બનવું ન બની શકે તો આપણે ઈચ્છીએ કે આપણો દીકરો ડૉક્ટર બને. બોલો, અર્થાત આત્મબુદ્ધિ થઈ ગઈ કે નહીં? તમે સમજ્યા? આત્મબુદ્ધિ છે ત્યાં, પુત્ર આત્મા. અને પછી એ વસ્તુને માટે પેલા દેહવાદીઓએ કહ્યું કે આ દેહ આત્મા છે ભાઈ, પુત્ર નહીં. પુત્ર અને દેહ બંનેના રક્ષણ કરવું હોય ત્યારે તું કોનું છેવટે રક્ષણ કરીશ? એવી સ્થિતિ આવે કે બેમાંથી એકનું જ રક્ષણ થાય એવું છે, ત્યારે તું કોનું રક્ષણ કરીશ? કોનું રક્ષણ કરીશ? તો પછી આ જ આત્મા થયો ને. એની આ પ્રિય છે તો એના રક્ષણ માટે તું માથાકૂટ કરીશ, જવા દઈશ, રડીશ ખરો, તને દુઃખે થશે, જીવનભર તને કદાચ એ અનુભવ તને હેરાન પણ કરશે, પરંતુ ન બચાવી શકો તો ન બચાવી શકો, આવું બની શકે. ચાલો, એનીવે, એટલે દેહ આત્મા થયો. અને એ પછી અન્નમય આત્મા છે, પછી એનો આ પ્રકારનો, અને એને કારણ આપ્યા, પછી અનુભવ આ પ્રકારનો. હવે આ આભાસ છે કે નહીં? કારણ કે દેહ પણ એટલો જ અનાત્મા છે જેટલો પુત્ર. પણ એણે પેલાની સામે આર્ગ્યુમેન્ટ કરવા માટે કહ્યું કે ના, દેહ આત્મા છે, પુત્ર નહીં. એટલે આ રીતે શ્રુતિયુક્તિ અનુભવથી પુત્રાત્મવાદીઓનો નિરાશ કર્યો દેહાત્મવાદીએ. પણ તે પોતે કેવો છે? આભાસ જ છે. દેહ ક્યાં આત્મા છે? જો આત્મા જો દેહ હોય તો દેહના અનુભવ વિશે તમે એક અક્ષર ન બોલી શકો. જો અનુભવ, દેહના અનુભવ વિશે કશું ન, કારણ કે એ તો તમે છો. અનુભવ થયો હોય તો અનુભવનો વિષય એક બનવો જોઈએ. અનુભવમાં અનુભવનો વિષય હોય અને અનુભવના વિષય વિશે બોલી શકો. જો આત્મા દેહ હોય તો દેહ વિશે કશું જ ન બોલી શકો. આત્મા મન હોય તો મન વિશે કશું જ ન બોલી શકો, કારણ કે તમે જ છો. અનુભવનો મતલબ કે કશું પણ બોલો તો મતલબ કે એનો અનુભવ થયો છે. અનુભવ થયો તો એ અનુભવનો વિષય છે, તમે અનુભવ કરનારા છો. આટલો ભેદ પડે. અને માટે કશું શૂન્યથી માંડીને જળ ચેતન છે ને, આવો છે ને, તેવો છે ને, આત્મા તો આનંદમય છે, જળ છે, અજ્ઞાન છે. અરે અજ્ઞાનનો અનુભવ છે જ, કોણ નથી કે જ નથી? અજ્ઞાનનો અનુભવ છે જ. ન કિંચિત અવેદિશમ, કંઈ જ મને ખબર નથી. અરે જાગ્રત કાળે કહો છો આ ખબર નથી, મતલબ કે એના અજ્ઞાન છે. તો અજ્ઞાન છે તમને, પણ તમે અજ્ઞાન હોવ તો તમે ન બોલી શકો કે મને આનું અજ્ઞાન છે. સમજો હું શું કહેવા માગું? તમને સમજણ પડે છે હું શું કહું છું? જેના વિશે બોલી શકો તો મતલબ કે એનો અનુભવ થાય છે. અનુભવ થયો તો અનુભવનો કરનારો ને અનુભવનો વિષય હોવા જ જોઈએ, તો જ એ અનુભવ નામની વસ્તુ શક્ય બને. આપણે બીજી રીતે કહેતા હોય છે, જ્ઞાન થતું હોય જે તે વસ્તુનું, તો જ્ઞાનનો વિષય હોવો જોઈએ ને જ્ઞાનનો જ્ઞાતા હોવો જોઈએ. જ્ઞાતા અને જ્ઞેય વગર જ્ઞાન નામની વસ્તુ જ ન સંભવે. અને જ્ઞાતા અને જ્ઞેય એક જ હોય જ નહીં તો તે જ્ઞાન નામનો અનુભવ જ ના હોય. સમજી ગયા? હવે તમને જ્ઞાન એટલે જ્ઞાન જ ન હોય, જ્ઞાન નામનો અનુભવ નહીં, જ્ઞાન જ ન હોય કે અનુભવ ના હોય, આઈધર એક જ વસ્તુ છે. અહીં આપણે પ્રત્યક્ષ જ્ઞાનને આપણે અનુભવ કહીએ, કે પ્રત્યક્ષ અનુભવ છે એને આપણે જ્ઞાન કહીએ, જે કહેતું હોય. ઇન શોર્ટ, તમે જેના વિશે બોલી શકો એ તમે નથી નક્કી થઈ ગયું. મન વિશે બોલી શકો, ઇન્દ્રિય વિશે બોલી શકો. એટલે એ દ્રષ્ટિએ જે તમે શ્રુતિયુક્તિ અનુભવથી પૂરેપૂરોનો નિરાશ કરે, પણ એ પોતે કેવા છે? બધા આભાસ છે. ખરેખર બધાએ શૂન્યથી માંડીને બધું જ વાસ્તવમાં શું છે? અનાત્મા જ છે. એટલે પહેલાં કહી દીધું, એતેષામ પુત્રાદિનામ અનાત્મત્વમ ઉચ્યતે. સ્વામીજી 8:34 થઈ ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.